કીધું તમે? વાત તમારી મને એટલી ગમી ગઈ ને. સાંભળ્યું? તમારી વાત આટલા લાગે. ફરી બોલી જાઓ. એક વાર વાત કરજો ખાલી. રિપીટ કરજો. જિંદગીનો સફર હોય. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? ગડો હાલ કે સકા, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે ને. આજે વાગ્યા છે સવારના 11:30 અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ. અત્યારે અહીંયાથી નિકોલ જઈશું, નિકોલથી અમે લોકો જઈશું, બધો સામાન ઉતારવાનો છે, બધું ઉતારીને પછી સીધા બોપલ. બરાબર છે, કેમ કે હવે દિવસો વધ્યા છે માત્ર ને માત્ર 2. ગઈકાલે બધાના પોસ્ટર્સ ઓલરેડી અમે લોકોએ બહાર પાડી દીધા છે કે કોણ કોણ અમારી સાથે આવવાના છે. ગઈકાલ રાતે બધું ભરીને અમે લઈ આવ્યા હતા. અત્યારે આ વસ્તુ બધી G2B ખાલી કરવાની છે, નિકોલવાળી બ્રાન્ચ છે, અને પછી અમે લોકો નીકળીશું બોપલ જવા માટે, કેમ કે હવે બધું ખતમ કરવું ખૂબ જરૂરી થઈ ગયું છે. સમય બહુ જ ઓછો છે અને કામ બહુ જ બધા વધારે છે. સો લેટ્સ ગો. ઇન્વિટેશન કાર્ડ હજુ પડ્યા છે, કોઈને આપવા જવાયા નથી. બધાને વોટ્સઅપ કર્યા છે, જેટલાને કરી શક્યો છું એટલાને. બરાબર, પણ હું એવી આશા રાખું છું કે તમે બધા આવો, આપણે બધા મળીએ. લેટ્સ ગો. સો ચલો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બોપલ. અંધારું થઈ ગયું કેમ કે લિફ્ટની અંદર છે. બરાબર છે, અને હવે દિવસો આપણે જોડે વધ્યા છે માત્ર 2. ઓપનિંગમાં ધમાલ ને મોજ મજા કરવાની છે. બરાબર, એટલે તમારે તો આવવું જ પડશે, એના વગર ચાલવાનું નથી. એ બધી વસ્તુ છે. બરાબર, અને એક મિત્ર આવ્યા છે મારા રાજકોટથી. કોણ છે એ બધી તમને બતાવીશું. બરાબર, હા યા કરતા થઈ ગયા. પૈસા ખાતા નાખી દે ભાઈ. ચલો, રેડી એન્ડ ઓલ. તો કામકાજ થઈ ગયું છે. હા, એને એક કાર્ડમાં તો મેં કીધી હતી. છોકરાઓ આવ્યા હતા? કોઈ નહીં આવ્યું ભાઈ. હાલો ભાઈ, બ્લુ ચોલો ખોલો, હાલો, ખબર પડે કયા માલ છે. હાલો, तन नहीं खबर पड़े. क्या बोला तूने? नहीं, पहले क्या बोला? कैसा लगा मेरा मजाक? मंगवाया था हमने इलेक्ट्रिशियन, निकल गया यहाँ पे मिल गया स्पाइडरमैन. तू नहीं मर भाई. हाँ, करतो तारो करतब बताय तो एक वखत. ओए हार्दिक, करतब बताय એક વખત. તી જોયો કરતબ? જોયો? જો આપણે બે કરતબ જોઈએ. ઓય કે કરતબ બતાવી. બતાય નાચ વસંતી કે બતાય. ના ના, જાતે બતાવશે. બતાય. ઓય હાર્દિક, ક્યાં કરતબ બતાય તારો એકવાર હેડ. એકવાર આમ ઓમ આય ઓમ આ બાજુ. એ જોજે ખાલી તું. આમ મારા જોયું ને કરતબ તો તું જો. કલર છે હજુ લીલો. હું કરવા હાલી કરી આપણે. अरे इस पे वो उड़ रहा है भाई, छाटा. देख फिर से उड़ाया तूने छाटे इस पे. तू ऐसा क्यों करता है मेरे भाई हर बार? अगली बार उसको दोबारा कलर मार देंगे, ब्लैक का है. ऐसा है, ठीक है. हेवी खिलाड़ियों, वाह वाह नवीन भाई, वाह. ठीक है दिनेश, धन्यवाद, आपने हमारा काम अच्छे से किया, आगे भी करते रहेंगे. ठीक है, और कुछ बोलना चाहेगा मेरे व्यूअर्स को? थूक ले पहले, सुपारी निकाल के बात कर. इतनी बढ़िया बात बहुत है ना, बस. और कुछ और क्या चाहिए अपने को? आराम. आप भी कमाओ, हमारा भी नाम रोशन हो आपके साथ. हाँ, साथ में भाई दिनेश का कांटेक्ट जरूर करना भाई. अपना अच्छा बंदा है, अच्छे भाव में करके देगा आपको. है दिनेश? अच्छा बंदा है भाई, अच्छा बंदा. फोन किया नहीं और दिनेश हाजिर नहीं. સો રેડી એન્ડ ઓલ. નામ લઈને આપો તમે તમારે. બરાબર છે, નવીન સેઠ આવી ગયા છે. બરાબર, જો અમે અખતરો કરીએ છીએ. નવીન દૂર જ. હવે જોઈએ કે શું થાય છે. સક્સેસ છે કે? લાઈટ બંધ રાખજે ભાઈ. હોય દૂર રાખજે મને. ચાલો, ભગવાનનું નામ લીધું એટલે થઈ જ જવાનું. ચાલો, તમે જોજો. નિગાહે દેખો સબકી, સિર્ફ નિગાહે દેખો સબકી. એડેપ્ટર જ નહીં ચાલતી એમ લાગે. तुमसे ना हो पाएगा. જેવો ભડક્યો મારો ભાઈ. નંબરનો પીસ કેવો છે? जोरदार एक नंबर. છોટું ભાઈ, તમે કે મેનિક્યુ પર લાગશે પિસ્તા કલર એનો રેડી છે ને? रेडी. એકચ્યુઅલી ગર્લ્સ નો સ્ટોક ખુલી ગયો છે. મેન્સ નો બધો ઓવરસ્ટોક, બધું ઓવરસ્ટોક છે. કેમ કે તમે જોવો ભાઈ, ઓ ભાઈ સાહેબ, આ બધું આ ગર્લ્સ. અરે ભાઈ ભાણા ભાઈ, ઓ ભાઈ બધો સ્ટોક બહાર. કશું જ હજુ લગાવ્યું. એ ભાઈ પેલી ટીપો લઈ આવો ને યાર, તો બહુ જ પડે મને લગાવ.
अरे टीपॉय तो लई है यार। और चलो भाई गाइस लेट्स गो। अब आ गया है अपना काम हाथ में, करो काम। मजा ने भाई गाड़ी पर पाइपो બંધાવી છે બાપુના, બરાબર? એટલે ગાડી તો બાપુની ગાડી આવે સ્લો મોશનમાં, બરાબર? એટલે બાપુની ગાડી પર પાઇપો બંધાઈ છે. સાલા બાપુ ડ્રાઈવર તો એવી છે. હજુ ફોન મારે મને. વાહ બાપુ વાહ વાહ, કેવું જોવે જેવું જોવે. હમણાં નીકળે આઈસર 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 એક જ ચાલે, एक कच चाले એક જ ચાલે આઈસર જ થઈ ગયું છે અહીંયા. અને બોર્ડનું કામકાજ પણ ચાલી રહ્યું છે, અને બહારની લાઇટિંગનું કામકાજ ચાલી રહ્યું છે. એક લાઇટ નથી ચાલી પણ જોઈએ છીએ. નવીનભાઈ મારો મિત્ર ખાસ. ફાઇનલી ગાઈઝ મેં ઓલ સેટ બધો જ પૂરી કાઢું ભાઈ. એકચ્યુઅલીમાં બધો જ માલ નખાઈ ગયો છે. ઇનફેક્ટ મારથી ટેગ વાગી ગયા છે બધા. હવે માત્ર ને માત્ર માલ ગોઠવવાનો બાકી. આંકડો 27-48. ઓકે, અને ટોટલ 30 કહી દઉં 27-56. રેડી ટુ રાઈડ. તો ગાઈઝ બધો માલ એકચ્યુઅલી અમારે નાખવાનો હતો, જે સ્ટોક એન્ટ્રી ડેટા એન્ટ્રી એ થઈ ગઈ છે, બરાબર? હું છે બીપી નેતા નાટક ખાનો શિકાર હે જે કરતી હોય કર, કરતી હોય કર, એટલે હું તું મારે મને હેડ લડીએ, અને લડીએ હેડ. વાંધો નહીં. બહાર ચાલી રહી છે સાફ સફાઈ. Okay. Actually, જીતું નહીં બતાવવાનું. That's why you know intelligent and all. બતાવીશ ક્યારે? ઓપનિંગ ના દિવસના બીજા દિવસે સવારે ત્યારે જોઈ લઈશું. હા ફાઇનલી હાથ ચૂકો આપણે લાગે 2 દાડો માલ નાખી દીધો. હું લાગે અને 3 જણા 4 જણા બોલો મન જોતા મેં બી લાગી કે પેલી દુકાને આટલો મેં આવું કે બરાબર પેલી દુકાને આટલા બધા હતા તો માલ નતો એનો અરે માલ તો કે હતો દાડો વાત કર તો ખાઈ જાય તો લાગી જાય રાતના 12 હવે ખાવું પડશે. તો બધા જે શું કહેવાય મજદૂરો, તું નહીં મજૂર, તને નથી કીધું મેં મજૂર નથી, હું મજૂરની સરદારની છું. યસ, આગેવાનના સેનાપતિઓ ઓર્ગેનાઇઝર છે, બરાબર છે. હા ભાઈ પ્રેમમાં પડ્યો, ઘાયલ થઈ ગયો છે. તું થઈ ગયો અમાર બાપુ મદનિયા. આવા બોલે રાત ના દેખ. સો ગાઈઝ ઓ માં ઠંડુ છે, આ તો પથ્થર ઠંડુ છે. જો સ્ટેન્ડ મૂકી મેં જો કલ સુબહ પનવેલ ની પનવેલ નીકળના હે. સો અમે લોકો આવી ગયા છીએ અહીંયા અત્યારે એકચ્યુઅલી જમવા માટે, બરાબર છે? કેમ કે લાગી જ બધાને ભૂખ. એક જગ્યાએ હોટલમાં જમવાનું અમને મળી ગયું છે ફાઇનલી, કેમ કે 2 જગ્યાએ ગયા પણ અમને ના પાડી દીધી. નહીં નથી મોટે. ઓકે, સો હવે ફટાફટ જમી લઈએ. બધાને ભૂખ લાગી છે. અમુક લોકોને ઊંઘ દેખાઈ રહી છે આંખોમાં, બરાબર? કેમ કે થાક હોય મિત્ર, મને ખબર છે. ટેન્શન ના લે, મને છે, બરાબર? તને નથી લાગ્યું? તું એક્ટિંગ ના કર, થાક લાભ મેલે ના કરે એટલે વાહ હું નથી વાગે ઘેર જઈને મારું ઊંઘવાનું. હા સવાર 9:30 મારે તો સાઈડ ઉપર પહોંચી જ જવાનું. હા અને સાઈડ ઉપરથી સીધા આટલા આવવાનું. સંભળાઈ દીધું નથી મને. ખોટી તું ડોટો ને ના બેલ મુજે માર કરતો એ તો ચૂપચાપ જ બેઠો હતો. ઓકે ગાઈસ, જમી લે ફટાફટ. કીધું તમે વાત તમારી મને એટલી ગમી ગઈ ને. સાંભળ્યું? બોલો હે તમારી વાત હે આટલા લાગે. ફરી બોલી જાઓ, ફરી એક વાર વાત કરજો ખાલી. રિપીટ કરો એ ટ્રેનની વાળો જિંદગીનો સફર હોય, એક ધંધો અને એક ટ્રેનનો સફર. એની અંદર 1 કલાક ગમે તે માણસ રહે તો એડજસ્ટ થઈ જાય. ચડવામાં જ મુશ્કેલી, ખાલી ચડવામાં જ મુશ્કેલી છે, પછી ચડી ગયા પછી બધું એડજસ્ટ થઈ જ જાય. કહેવાનો મતલબ તમે ટ્રેનમાં જતા હોય ત્યારે શરૂઆતમાં તકલીફ, અને ધંધો ચાલુ કરવાનો હોય ત્યારે શરૂઆતમાં તકલીફ. ઓલી કે મને કરી દેજે. આયો મારો વાઘ આયો. બોલ્યો વાઘ. એમની વાત બહુ મુદ્દાની હતી. હું એ જ કહું, મારે મુદ્દો મારા પર પરફેક્ટ રીતે ચીપકી જાય. યસ આઈ નો
સો ગાઈઝ આ બધું કામ ચાલી રહ્યું છે અત્યારે તમે જોઈ રહ્યા છો બરાબર છે અને બધા જોઈ રહ્યા છો તમે ગાઈઝ કેમ તારી છે એટલે વાવ આપણે તારો બ્લોગ હજુ ચાલુ રાખશું ટેન્શન ના લે ઓકે સો ગાઈઝ હવે દિવસ બાકી છે માત્ર વચ્ચે એક એના બીજા દિવસે તો આપણે મતલબ આ તમે બ્લોગ જોઈ રહ્યા છો એના બીજા દિવસે તો ઓપનિંગ જ હશે સો ગાઈઝ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં Thank you.